આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુને લઈ અને મહિલાઓને અને બીજા વેપારીઓને ખૂબ સરસ સ્થાન આપી અને પોતપોતાની જે પ્રોડક્ટ છે, વસ્તુ છે, વેપાર વાણિજ્યને મજબૂત કરવા માટે જે આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે। અને વેપારી દ્રષ્ટિએ જોયું તો બહેનો ભાઈઓ બધા સારી રીતે પોતાની પ્રોડક્ટ લઈ અને બેઠા છે। એવું કહું છું સાવરકુંડલાની સમસ્ત જનતાને કે અહીંયા આવે અને આ જે વેપારીઓ છે એ વેપારીઓને આર્થિક સહાય મળે, રોજગાર મળે અને એની અંદર જે સ્કિલ છે, એનો હુનર છે, તેને અનુભવ તમારા માધ્યમથી મળે તે બદલ સાવરકુંડલાની જનતાને પણ કહું છું કે અહીંયા આવો। મને આ મેળામાં આવી ખૂબ આનંદ આવ્યો છે અને ખૂબ સારી બધી વસ્તુઓ છે, તો બધી સમગ્ર જનતાને કહું છું પધારો અને વેપારીઓને હિંમત આપો। 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવેલ છે। જેના અનુસંધાને આજરોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ 10 દિવસ માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ સ્વદેશી મેળામાં નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્વદેશી પ્રોડક્ટ બનાવતા લોકોએ તેમજ અહીંયાની પ્રખ્યાત ખાણીપીણીના લોકોએ પણ ભાગ લીધેલ છે। આ મેળાથી મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું છે તેનું પ્રથમ સોપાન કરી શકાય। તો હું દરેક શહેરીજનોને અપીલ કરું છું કે ચાલો આપણે બધા આવીએ અને આ સ્વદેશી મેળાનો લાભ લઈએ।